विद्यार्थी मित्रों ओरिएंटल हाईस्कूल मिर्जापुर द्वारा आप सबનું एक વખત સ્વાગત છે। ધોરણ 10 ગણિત વિષયની અંદર 10મું ચેપ્ટર આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ, એટલે કે વર્તુળનું ચેપ્ટર। તો વર્તુળના ચેપ્ટરની અંદર કેટલીક સંકલ્પનાઓ છે એ પહેલાં સ્પષ્ટ કરીશું, ત્યાર પછી આપણે એક પ્રમેય છે એ પ્રમેય ચલાવીશું અને ત્યાર પછી આપણે એના સ્વાધ્યાય શરૂ કરીશું। તો સૌથી પહેલાં તો કેટલીક સંકલ્પનાઓ છે તે હવે આ બધી વસ્તુઓ તમે ધોરણ 9 અને 8ની અંદર ભણીને આવ્યા છો, પણ છતાં અત્યારે હું ફરી એક વખત તમારે સમજાવી દઉં છું। તો વર્તુળનું ચેપ્ટર શરૂ કરીએ તો એ પહેલાં વર્તુળ એટલે શું, વર્તુળની ત્રિજ્યા, વર્તુળનો વ્યાસ, વર્તુળની જીવા, વર્તુળનો સ્પર્શક, વર્તુળની છેદિકા અને આ બધા જે વર્તુળની જીવા આ બધા જે સંકલ્પનાઓ છે આપણે જોઈ લઈએ અને ત્યાર પછી આપણે શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં વર્તુળ એટલે શું? तो कोई एक आपने बिंदु लईए અને એ બિંદુને નિશ્ચિત અંતરે આપણે બીજું બિંદુ લઈએ। સાંભળજો બરાબર, આપણે આ એક બિંદુ લીધું છે અને એનાથી નિશ્ચિત અંતરે બીજું બિંદુ લીધું છે, તો આ બાજુ પણ બીજું બિંદુ મળે, આ બાજુ પણ મળે, આ બાજુ પણ મળે, આ બાજુ પણ મળે, આ બાજુ પણ મળે, આ બધા નિશ્ચિત અંતરે આવેલા બધા બિંદુઓ છે। તો આ બધા બિંદુઓનો આપણે જે સમૂહ બનાવીએ એ સમૂહ એટલે કે વર્તુળ। समझ में आवे छे? तो कोई एक निश्चित बिंदु लईने ए बिंदुथी निश्चित अंतरे आवेला ए समतलना बधा बिंदुओनो गण एटले वर्तुळ। निश्चित बिंदु लईने निश्चित अंतरे आवेला ए समतलना बधा बिंदुओनो समूह एटले वर्तुळ। अच्छा, वर्तुळ एटले शुं ए तो खबर पड़ी आपणे। त्यार पछी वर्तुळनो स्पर्शक खास याद राखजो, कारण के वर्तुळनो स्पर्शक अने छेदिका आ बे वस्तु आपणे आवे छे। ए पहेला वर्तुळनी त्रिज्या एटले शुं? तो अहींया एक रेखाखंडने दोरेल छे के जे रेखाखंडनो एक अंतरबिंदु वर्तुळनुं केंद्र छे अने बीजुं अंतरबिंदु वर्तुळ परनो बिंदु छे। तो जे रेखाखंडनो एक अंतरबिंदु वर्तुळ परनो बिंदु होय अने बीजुं अंतरबिंदु वर्तुळ परनो वर्तुळनुं केंद्र होय ए रेखाखंडने આપણે શું કહીશું? વર્તુળનો સ્પર્શક કહીશું, સોરી વર્તુળની ત્રિજ્યા કહીશું। ચલો, સ્પર્શક કોને કહેવાય? તો આ એક રેખા મેં બનાવી છે કે જેનું એક જ બિંદુ વર્તુળ ઉપર છે। આ બીજી રેખા મેં બનાવી છે કે જેનું એક જ બિંદુ વર્તુળ ઉપર છે। આ ત્રીજી રેખા મેં બનાવી છે કે જેનું એક જ બિંદુ વર્તુળ ઉપર છે। આ રેખા બનાવી છે કે જેનું એક જ બિંદુ વર્તુળ ઉપર છે। तो આવી અસંખ્ય રેખાઓ મળે કે જેમનું એક જ બિંદુ રેખાનું એક જ બિંદુ વર્તુળ ઉપર હોય, એટલે કે રેખા અને વર્તુળ બંનેમાં એક જ સામાન્ય બિંદુ હોય એવી રેખાને આપણે શું કહીશું? સ્પર્શક કહીશું। સ્પર્શક થવા માટે એક શરત છે, એ રેખા એ વર્તુળના સમતલમાં હોવી જોઈએ। બરાબર? તો વર્તુળના સમતલમાં આવેલી વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય। ફરીવાર, વર્તુળ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા એ સમતલના બધા બિંદુઓનો સમૂહ એટલે વર્તુળ। વર્તુળની ત્રિજ્યા, જેનું એક અંતરબિંદુ વર્તુળનું કેન્દ્ર છે, બીજું અંતરબિંદુ વર્તુળ પરનું બિંદુ છે, એને વર્તુળની ત્રિજ્યા કહેવાય। વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી રેખા એ વર્તુળનો સ્પર્શક છે। વર્તુળને બે બિંદુઓમાં છેદે, વર્તુળને બે બિંદુઓમાં છેદે, જો અહીંયા બે બિંદુઓમાં છેદે છે એને વર્તુળની છેદિકા કહેવાય। આ પણ છેદિકા છે, આ પણ છેદિકા છે, આ પણ છેદિકા છે। કેટલી બધી છેદિકાઓ મળે આપણને કે જે વર્તુળને બે બિંદુઓમાં છેદે છે, તો આ બધી છેદિકાઓ છે। तो वर्तुळનો સ્પર્શક અને વર્તુળની છેદિકા સ્પષ્ટ થઈ ગયું, વર્તુળની ત્રિજ્યા સ્પષ્ટ થઈ ગયું, વર્તુળ એટલે શું સ્પષ્ટ થઈ ગયું। હવે આપણે જરા જોઈ લઈએ પ્રમેય। વર્તુળની અંદર એક પ્રમેય આપેલો છે આપણને, એ પ્રમેય તમારે અત્યારે સમજવાનું છે, હું સમજાવું છું, સમજવાનું છે। બહુ શોર્ટ છે અને ગણતરી કે એવું કશું નથી, સમીકરણ કે એવું કશું નથી, ફક્ત થોડુંક સમજાવટ જ છે, થોડુંક લખાણ છે, એ તમારે સમજવાનું છે। સમજીને તમારે એને તૈયાર કરવાનું છે, કારણ કે આ પ્રમેય છે ને અગત્યનો છે, ઘણીવાર બોર્ડની અંદર પૂછાય છે
પૂછાય છે તો તમારે તૈયાર પણ કરવાનું છે. તો વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક વર્તુળની ત્રિજ્યાને લંબ હોય છે. આવું આપણે સાબિત કરવાનું છે. અહીંયા આકૃતિ દોરું છું. આ વર્તુળ છે. વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા ને લંબ હોય છે એવું સાબિત કરવાનું છે આપણે. તો અહીંયા O બિંદુ વાળું એક O કેન્દ્ર વાળું એક વર્તુળ છે જેનો સ્પર્શક A અને B છે અને P છે એ વર્તુળ પરનો બિંદુ છે. તો અહીંયા આપણે થોડુંક પક્ષ, સાધ્ય અને સાબિતી થોડાક વિભાગ પાડીએ. આવા વિભાગ તમારે ચોપડીમાં આપેલા નથી પણ આપણે પાડવાના છે. કેટલીક વખતે શું થાય છે, બોર્ડની પરીક્ષામાં પેપર તપાસવા જઈએ છીએ અને ત્યારે કેટલાક બાળકો વિભાગ પાડીને બહુ સરસ રીતે લખતા હોય છે અને કેટલીક વખત બાળક છે એ ચોપડીની અંદર વિભાગ નથી પાડે એટલે પોતે પણ વિભાગ પાડ્યા વગર જ લખે છે. તો આ બંનેમાં થોડો ફરક પડે છે. જનરલી ફરક ન પડવો જોઈએ પણ અમુક શિક્ષકો પછી વિભાગ પાડીને સરસ લખેલું હોય તો એને પૂરા માર્ક આપે છે અને વિભાગ ન પાડેલા હોય એને 1 માર્ક કાપી નાખે છે. જો કે ન કાપવા જોઈએ પણ કેટલીક વખત કપાઈ જાય છે. તો આપણે પણ વિભાગ પાડીને જ લખવાનું છે કારણ કે થોડુંક વિભાગ પાડીને સારી રીતે લખીશું તો આપણને પછી માર્ક કપાવવાનો ભય ના રહે. એટલા માટે આપણે શું કરીશું, વિભાગ પાડીશું. તો પક્ષ, સાધ્ય અને સાબિતી એ પ્રમેયના વિભાગો છે. જનરલી આ બધું જૂના કોર્સમાં હતું, અત્યારે નવા કોર્સમાં નથી પણ છતાં પણ હું તમને સમજાવું છું કે આ રીતે વિભાગ પાડીને જ આપણે લખીશું. તો પક્ષ કોને કહેવાય? તો જે વિધાન આપેલું છે એને પ્રતિજ્ઞા કહીશું. એ વિધાનની અંદર જે શરત આપેલી છે એને આપણે પક્ષ કહીશું અને જે સાબિત કરવાનું છે એને સાધ્ય કહીશું અને જે સાબિત કરવાની જે પ્રોસેસ છે એને સાબિતી કહીશું. તો 4 વિભાગ થયા આમ તો: આકૃતિ, પક્ષ, સાધ્ય અને સાબિતી. બરાબર છે? આકૃતિ દોરી આપણે. ત્યાર પછી વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક O કેન્દ્રિત વર્તુળમાં AB સ્પર્શક છે અને OP સ્પર્શ બિંદુ છે. શું છે? AB સ્પર્શક છે અને P સ્પર્શ બિંદુ છે. આટલી શરત આપેલી છે, આટલી માહિતી આપણને પ્રતિજ્ઞામાં આપેલી છે. અને ત્યાર પછી શું સાબિત કરવાનું છે? તો સ્પર્શક સ્પર્શ બિંદુએ ત્રિજ્યાને લંબ હોય છે. સ્પર્શક કોણ છે? AB. તો AB છે લંબ છે. કોને લંબ છે? તો OP ને, ત્રિજ્યાને. AB છે એ OP ને લંબ હોય છે એવું સાબિત કરવાનું છે. ચલો તો હવે આવે છે સાબિતી. સાબિતીમાં આપણે આ રીતે સાબિત કર્યું છે કે વચ્ચે કયું બિંદુ લીધું છે. ચલો આ રેખા, આ જે સ્પર્શક છે એ સ્પર્શક પર કોઈ પણ જગ્યાએ કયું બિંદુ લઈ લઈએ આપણે. હવે આ કયું બિંદુ ક્યાં આવશે? તો વર્તુળની બહાર જ આવશે. કેમ બહાર આવશે? કારણ કે P બિંદુ સ્પર્શકનું બિંદુ છે, સ્પર્શ બિંદુ છે અને એક અને માત્ર એક જ બિંદુ હોય છે વર્તુળ ઉપર. એના સિવાયના બધા બિંદુઓ વર્તુળની બહાર હોય છે. એટલે P બિંદુ વર્તુળ ઉપર છે તો P સિવાયનું કોઈ પણ બિંદુ Q લઈએ આપણે. Q ગમે ત્યાં લઈએ પછી આપણે અહીંયા કોઈ પણ જગ્યાએ લઈએ તો એ બહારની બાજુએ છે. તો Q બિંદુ બહાર છે એટલે કે Q આપણે જે બિંદુ બહાર છે OQ દોરીએ તો OQ છે ને એ મોટો છે OP કરતા. એટલે કે OQ મોટો છે OP કરતા. એનો અર્થ એ થયો કે ટૂંકામાં ટૂંકું અંતર છે ને એ OP છે. હવે આપણે સમજાવીએ કે કોઈ એક રેખા છે અને એ રેખા ઉપરથી બહારના બિંદુમાંથી એ રેખા ઉપર જે ટૂંકામાં ટૂંકું અંતર લઈએ છીએ. જો અહીંયા આટલા બધા અંતર મળે છે, આ અંતર પણ મળે, આ પણ મળે, આ પણ મળે, પણ આ જે ટૂંકામાં ટૂંકું અંતર છે ને એ કાટખૂણે હોય છે. તો અહીંયા પણ જો તમને OP મળ્યું અને OQ મળ્યું. એ બંનેમાં મોટું કોણ છે? તો OQ મોટું છે. તો નાનું કોણ છે? OP નાનું છે. એટલે કોઈ પણ અંતર કરતા OQ કરતા OP નાનું છે. એટલે ટૂંકામાં ટૂંકું અંતર છે અને ટૂંકામાં ટૂંકું અંતર છે આપણે સમજાવ્યું
એટલી આપણે 4-5 લીટીમાં સમજાવટ લઈ લેવાની છે. તમે ચોપડીની અંદર જ આ પ્રમેયની અંદર અંડરલાઈન કરીને તમે થોડુંક સમજાવટ જોઈ લેજો, બરાબર છે, અને એ તૈયાર કરી દેવાની છે. એવું હોય તો તમે એ છે એ તમારી નોટની અંદર લખી દેવાની અને પછી તૈયાર કરી દેવાનું છે. તો આ પ્રમેય તમારે પહેલો તૈયાર કરવાનો છે. ત્યાર પછી સ્વાધ્યાય 10.1 વર્તુળને કેટલા સ્પર્શક હોય છે? તો હમણાં દોરી આકૃતિ વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય છે. કેટલા? અસંખ્ય. ચલો દાખલા નંબર 2 ની અંદર ખાલી જગ્યાઓ પૂરવાની છે. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. સ્પર્શક વર્તુળને સ્પર્શ બિંદુમાં જ છેદે, એક અને માત્ર એક બિંદુમાં છેદે. સ્પર્શક વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહેવાય. આ રીતે વર્તુળ છે અને આ રીતે કોઈ રેખા છે કે જે વર્તુળને બે બિંદુમાં છેદે છે તો એને છેદિકા કહેવાય. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સામાન્ય સ્પર્શક હોય. કેટલા હોય? સમાંતર સ્પર્શક હોય. સોરી, સમાંતર. તો આ રીતે આપણે વર્તુળ બનાવીએ તો વર્તુળને બે સમાંતર સ્પર્શક હોય. જો આ એક સ્પર્શક છે અને આ બીજો સ્પર્શક છે કે જે એને સમાંતર છે. અહીંયા એક બિંદુ છે અને અહીંયા એક બિંદુ છે. તો વર્તુળને સમાંતર સ્પર્શક કેટલા હોય? બે. પણ આવી કેટલી જોડીઓ બનાવી શકાય? આ એક જોડી છે તો બીજી જોડી આમ પણ બનાવી શકાય ને, અને ત્રીજી જોડી આમ પણ બને, અને ચોથી જોડી આમ પણ બને, અને પાંચમી જોડી આમ પણ બને. એટલે ઘણી બધી જોડીઓ બનાવી શકાય. તો જરા શબ્દોની માયાજાળ સમજો. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોય. વર્તુળને સમાંતર સ્પર્શકોની કેટલી જોડી મળે? તો અસંખ્ય જોડી મળે. વર્તુળ અને સમાંતર સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. આ જે રેખા છે એ એટલે જે સ્પર્શક છે તે અને વર્તુળ આ બંનેનું બિંદુ, આ એક બિંદુ છે કે જે બંને ઉપર છે તો એ બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. ચલો દાખલા નંબર 3 શું કહે છે? 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા પી આગળ અહીંયા જોઈએ આપણે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એટલે ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. 5 સેન્ટીમીટર ત્રિજ્યા પી બિંદુ આગળ દોરેલ સ્પર્શક. પી બિંદુ આગળ દોરેલો સ્પર્શક. આ પી બિંદુ અને ઓ એનું સ્પર્શક. પીક્યુ ઓમાંથી પસાર થતી રેખાને છેદે છે. એટલે આ રીતે રેખાને ક્યુ માં છેદે છે. સમરૂપે વર્તુળનું કેન્દ્ર જે છે એ ઓ છે. ઓ માંથી પસાર થતી રેખાને ક્યુ માં છેદે છે. ઓ ક્યુ બરાબર 12. આ 12 છે. તો આ કેટલું મળે? પીક્યુ કેટલું મળે? તો અહીંયા જો ઓપીક્યુ છે એમાં આ કાટખૂણો છે. આપણે હાલે સાબિત કર્યું ને અહીંયા કે વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુએ ત્રિજ્યાને લંબ હોય છે. તો એવી જ રીતે અહીંયા ત્રિજ્યાને લંબ છે. તો આપણે આ ત્રિકોણ લઈશું. ત્રિકોણ ઓપીક્યુમાં પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું છે? ઓપી સ્ક્વેર વત્તા પીક્યુ સ્ક્વેર. ઓપી સ્ક્વેર વત્તા પીક્યુ સ્ક્વેર બરાબર ઓક્યુ સ્ક્વેર. ઓપી સ્ક્વેર વત્તા પીક્યુ સ્ક્વેર બરાબર ઓક્યુ સ્ક્વેર. તો ઓપી સ્ક્વેર કેટલા છે? 5 છે તો 5 નો વર્ગ 25 વત્તા પીક્યુ શોધવાનો છે એટલે પીક્યુ સ્ક્વેર બરાબર ઓક્યુ સ્ક્વેર એટલે 12 નો વર્ગ 144. તો પીક્યુ સ્ક્વેર બરાબર શું મળે આપણને? 144 ઓછા 25. તો 144 માંથી 25 જાય તો 114 માંથી 5 જશે તો 9, 13 માંથી 2 જશે તો 11. એટલે પીક્યુ સ્ક્વેર બરાબર 119. તો પીક્યુ બરાબર શું મળે આપણને? વર્ગમૂળમાં 119.
અચ્છા, દાખલા નંબર 3 થયો. દાખલા નંબર 4, એક વર્તુળ દોરો. અહીંયા આકૃતિ દોરવાની છે. ફક્ત તમારે એક વર્તુળ દોરો જે પૈકી એક વર્તુળનો સ્પર્શ બીજી વર્તુળની છેદિકા. જો આપણે આ એક વર્તુળ દોર્યું, સમજો બરાબર. આ એનો સ્પર્શક બનાવ્યો, આ એનો સ્પર્શક બનાવ્યો, બરાબર છે. આ એનો સ્પર્શક બનાવ્યો. હવે વર્તુળનો સ્પર્શક બીજી વર્તુળની છેદિકા હોય તો આ બીજું વર્તુળ એવું બનાવીએ આપણે કે જેની છેદિકા છે આ જે રેખા છે એ રેખા આની છેદિકા છે. જો બે બિંદુમાં છેદે છે તો છેદિકા હોય તેવી આપેલી રેખાને સમાંતર હોય તેવી બીજી બે રેખાઓ બનાવો. હવે આને સમાંતર હોય તેવી આ એક રેખા બીજી પણ બનાવી. ચાલો, અને આ એક રેખા બીજી પણ બનાવી. બીજી બે રેખાઓ બનાવો. L અને M રેખા બીજી બનાવીએ. આપણે A અને B છેદિકા છે અને P સ્પર્શ બિંદુ છે એવું. તો અહીંયા એક વર્તુળનો સ્પર્શક બનાવવાનો છે. એ સ્પર્શક બીજા વર્તુળને શું હોય? છેદિકા હોય. એટલે A અને B બે બિંદુમાં અલગ છેદતું હોય તેવી રેખાને સમાંતર હોય તેવી બીજી બે રેખાઓ બનાવવાની છે. તો આવી રીતે આપણે આ આકૃતિ દોરવાની હતી. તો હવે જો હું અહીંયા સુધી રાખું છું. તમારે વર્તુળની ત્રિજ્યા, વર્તુળનો સ્પર્શક, વર્તુળની છેદિકા આટલું તમારે બરાબર એને કન્સેપ્ટ ક્લિયર કરવાના છે. ત્યાર પછી પ્રમેય છે. પ્રમેય અગત્યનું છે, સમજજો બરાબર. તમારે હું શબ્દ નથી લખ્યો અહીંયા, પણ તમારે ચોપડીમાં આપેલું છે. પ્રતિજ્ઞા, પ્રક્ષ અને સાધ્ય આપેલું નથી, તો કદાચ અહીંયાથી તમે લઈ લેજો. અને ત્યાર પછી સાબિતી, એ જે પ્રોસેસ આપેલી હોય છે સાબિત કરવાની પ્રોસેસને આપણે સાબિતી કહીએ છીએ. તો એ તમે અંડરલાઈન કરીને વ્યવસ્થિત નોટમાં લખીને તૈયાર કરજો તમે. અને ત્યાર પછી તમારે સ્વાધ્યાય 10.1 અત્યારે મેં જે ચલાવ્યું એ તમારે